કેમ કરો વિશાલ? માટી ખાવું. એટલે તું જેનો છે તે માટી ખાઈશી? ચમ ના ખવાય? ના ખવાય એટલે આવા મોટો થયો. અને તમે ચો અમેરિકા ડે? ના તા તામા હા ઘેર. ચમ? એટલે આ રાકાન જેમ હતો ને, હા. જાણે રાખો ને એનો હતો, એ વખત એનો જેમ હતો, એ વખત હું નતો જ જો. કારણ કે જો એ વખત જતો ને તો રૂગરો માપ ના આવે. હા. તો એને રૂગરો કયો લઈ જવો એ મને ખબર નથી પડતી. એટલે હવે થોડો મોટો થયો ને એટલે એના માટે રૂગરો લઈને જવું. તે મને લેતા જો કદી. આબુ તાણ હું ભાઈ તમે બે ખાને રહો, બે ગોડા ભેગા થશો તે. તો હું એકલો તો ઘેર કરું, આમ તો આપણે બે જઈને આવીએ. ને પેલું તો રાખો તો ગોડું લે માર કરશે તને. હું એ મારે પછી. હા તું બરાબર લડવાનું બે ભેગા થાય. તો રો હું ચપ્પલ પહેરતા લે એ ચાલબટ્ટી હેડો. લેડો. હારું લેતો આવે કોઈ બધા વ્યવહાર હારા નહીં રાખ્યા તે લઈને આવું, કોઈ હાલે તો લઈને આવું, કોઈ ઝાડ ઉપર વાયા છું. તારામાં તો ગલ્લો વેચ્યો. આ કાંઈ ચોક થી લઈને આવું શાંતિ રાખ, બુમા ના પાડે. અને તું બે તો ફરતા મહિના કે હમણાં લેવું સારું લાગે છે. શું લઈ દીધું? તે આ લે કોઈ નાહી જઈએ ઘર છોડીને આ મેકી નાહી જઈએ. કરું કાકા બસ બધા ચૂપ. અરે પંખો તો આપડે નહીં પાઉં. આગોળો તો તારું લાઈટ તો આવી જઈએ બરાબર. હવે પંખો લાવી દે ને તૈયાર કરી દો આખું ઘર. પણ પાસ્ટર બાસ્ટર કરી દેવડાવો આ વખત તો. હા ઘર થોડું સાફ કરી દેવું પડશે હજી. જીવરમબા હા પપ્પુ આયા. હું કોમ પડી કે ખાલી એક ફોર્મ હતું, હું ખાલી કે ને પૈસાની જરૂર રહી યાર થોડા. એ પૈસા કુટે આમ જીવરમભાન બેઠા બેઠા કોમ થઈ જાય. બોલ ખાલી એવું થયું કે જો મારે જવાનું પમદાર છે જેમ મજાનું બરોબર. હવે ગેપ થી ડોસી ધમ ખાવા સબાઈ એટલે બધા મેલવી બે થાપો એટલે મેલું યાર નાહી જાય. એવું એ વાત સાચી ભાઈ. બરા તો બહુ ખતરનાક હોય. તમે મારી કાઢી મેલી. હા જોજે આ ઘરમાં કચરો વાયો ને એમ બધું. તાન પર હા તે ભાઈ એવું કહો ચેલા જોયું એમ કે મારે 10,000 ની જરૂર છે. એ પણ એક કોમ કર, હા હું તારું કોમ કાઢી દઉં બરાબર. તારે મારું એક કોમ કાઢી દેવું પડશે. હા જો પેલો ખાટલો રે ને એ રોય લાવી દે અને બાઈક સાફ કરી દે કિયા. અને ખાલી પેલો ગોદડો રે ને એ ખાલી હમો કરી દે. અલે હા તો કોમ કમાવું. હા બોલો બીજું. દાદે ગયો બે યે પેલું માથું ફોડી ગયેલું ફોડી ગયું પાછું. બોલો બીજું. તો બાઈક આપણે સાફ કરી દેવાનું ખાલી ફોન. આ એડું લઈ જાય ને તારા આ તો પેલા રઈ ન હું કે આવું પપ્પુ હાલ ઘર જ છે, સાવધી કરી ક્યાં પૈસા લઈને પસંદ ન કરવું ત્યાં. બોલો થઈ ગયું. થઈ ગયું આ અંદર પેલો ગોદડો પડે ને એ રખાલી અધર હમો મિલ દે હોન. પછી તારું આ દો બુડા ટેન્શન ના લે. ઘર જ મારે એવું કરવું પડે. ઘેર કોઈ ટાઈમ ગોદરો વાળે ના હોય ને કરી ગોદરો વાળો. અરે બાપુ લે આનું ખાલી કચરો વાળતો જાતી યાર. એ હા કેતા આવું ના હોય યાર. અરે પણ મારે ડોસી આવે તો ખાલી આટલું કરી આપજો તારે. એક કામ કરો હું કહું 500 રૂપિયા વ્યાજ વધારે લેજો પણ આ વસ્તુ નહીં કરવી યાર. અરે આ એવું નહીં હાલ લે જ ને હા ને બોલ. જો હું તને સાચું કહું ને પપ્પુ, જો પૈસા તું સાચું કહું ને તું મારે જોડે પૈસા તો નહીં. અલે એ હું અરે યાર તને કીધું તમે યાર માણસ શું હોય યાર. પણ ના હોય તોય લાવું. તાર પૈસા નહીં લેવાના, ખરે કરો ને તાર પૈસા નહીં લેવાના. કોમ કાઢવાનું હોય ને ઓવા બસ તાર માં જોઈ જો પૈસા તો નહીં પણ એક સેટિંગ જો તો લાવો તા. લે તું ને મારા જોઈ નહીં પણ હું સેદુજીને ફોન કરું તને સેદુજી પૈસા આપી દે. ચા ખાને છેદુજી ચાલ એક કામ કરો તમે હા. લેડો માંગતા તમે યાર જો હું યુવાન ઘેર નહીં જતું. ચમ ખબર પેલું રાખડું રહ્યું ને વાદળો જેવું અવળીચું હકલું જ નહીં રહેતું યાર. તે એને મારા બોબાઈલ થઈ ગયા
તું પાછું હું તારા અંગત આવું ને તું બે સેદુજી ને રાખલા કાઢે ને તને પૈસા ના આલી સમજુ અને તારે હવે કોમ કાઢવાનું હોય એટલે આપડે રમતી આલવી પડે સમજુ ને હું ફોન કરું તું તો જા હા તો વાંધો નહીં, હું જાઉં બરોબર. ખાલી મારું નામ લેજે નખજે તમે ફોન કરો એવો. હાલ હું ફોન કરું જા ભૂલો નહીં હોય યાર, મારે જરૂર હોય છે ભાઈ. હા બુઢા જા તું ખાલી તારું કોમ નીકળી જાય શું કીધું ફોન હું ફોન કરું છે તા હા લાલ ચોક કલર બનાવવા આજ તો નવી પ્રોડક્ટ તારી આપડે જો કાઢા નહીં પડે એવું કર્યું રાખા કલર બનાવો, કલર ધૂળેટી દાવા લગાવવા. અરે ધૂળેટી ના પરની વાર છે એ કલર પહેલાથી બનાવી તો આ તો ઉકાય. ઉકા કલર ઉકાયો ના લગાવવાનો પેલો લગાવવાનો હોય કને કીધું એવું? અને હું કીધું મને ખબર. કલરમાં આવું આવું આઈ ગયું લેટવું, ફેડ્યું આવ્યું, ફેડ્યું આવ્યું. અને પણ આવું તો કરે કે તારે જેમ લઈને આવવાનું કહેતા હતા મારા જેમ બે મેં પેલી ખજૂર પડી ને તે ખાઈ જશે ધોણી બધું. 20 રૂપિયાની ધોણી લાવે એ ખાઈ જશે. લાયું કરે ને તે 20 રૂપિયાની એ તો પેલો ચકલો એ ખાઈ જાય એટલી તો. વાત કર્યો તે ખજૂર તો હું નહીં આલું એ માલા બાલા. અને આપડે તારે પેલો લુગડો લાયા છીએ પહેરવા માટે નવો ખબર ઓળી ટુડીથી એ રચો જો પત્રો પણ મેલે. એ રહ્યો પેલો વિશાલ કોક આબાનો અહીંયા નંગર આપડે તો એને કદી જોયો નહીં પહેલી વાર કો આવે તે આપડે એને લુગડો તો લઈ આવવો પડે કે કશું ના લઈ આવવાનું એવું બધું. એ બધા નાટક ના કરવાના હોય. અરે એવું ના હોય તારા માટે લઈને આવતો આપડે ના લેવો પડે ને મારા માટે લઈને આવી કારણ હા એવું ના યો ને ખજૂર ને બધું લઈને આવું રે ના હોય તો તો હું હાલ દે એને લુગડો. હા તો એ લુગડો તું હોય ને કાલે પહેરે તો હવે 2 વખત પહેરે એમ તું. હા તું દે 25 મારીને કમ્પ્લીટ કરી દે તું તા હા હવે ભરીને આપી દેવું એવું હવ એને કલર લગાવી દે ને આવે એટલે. એ તારી બે માછા છો તો રમવાનું તું રેતી હતું હા એના માટે પિક્ચર બનાવ. હા પેલા તું એ લુગડોનું કર ને કમ આવતા જશી કે હું આવી ગયું એમ કેતા હતા એવું ઓવન આ બધું ઠેકાણું કરી દેજે પણ આ તો બધું હોય જ પડી રે. આપણું ઘર કોણ કેવા વાળું આપણા. અલે આપણું ઘર પણ મહેમાન આવે તો સારું ના લાગે આપણે સારું લગાવી કોઈ નહીં. એના ઘેર એકલું ગંધાતું જોયે. એ તો વગરા રહી એટલે એવું જોઈ કર ગંધાતું એકલું નકરું. આર્યું હેઠ તું ફટાફટ કરવા કરતી સ્ત્રી જો ક પેલો ભણ્યો પહેલી વખત આવે તો લુગડો તો આપવાના જ હોય નહીં ખબર પડતી નહીં બુદ્ધિ નો બારદોન નવો લુગડો તો પત્ર પર પડાય. આ જૂનો લુગડો હોય ને ઢીલી એ રેવાલ દેવા પડશે. ઇસ્ત્રી તો માર દે અને જૂનો જ ભટકાવી દો. હા આ ડોહાને જો ખબર પડવાની હે. ઈના મંદિક નવો આલ્યો. નવો કના આલવાહી? નવો આપડે હલાતો હી મફત આવી ₹1200 એક જોડી ના લે હલાતો હોય. એ વળી 10 રૂપિયા જોડી લઈને આવવાને આપણે નવો નવો લુગડો લેવાય. હું તો ના આલું. એ પત્ર પર પડી રહેશે અને એના જૂનો ઇસ્ત્રી મારી આલ દેવાનું. કને ખબર પડવાની? ચલો ઇસ્ત્રી મારી દીધી એટલી વારમાં આપણું કામકાજ પાછું ગાય ગા હોય. એ વાત અને આ છોકરું પેલા રોહિત ત્યાંનું રમતું આવ્યું હોય યાર બસ ઘેર મેં ક્યાંય બેજા કલર અમારી ને. હું તમારી બોલો હું તો તમે છોકરા રમાડતા ના બે જાવ. જો કલર બનાવતો તો શીખવાડું હું બરોબર. શું કીધું? હા તહેવારો એ ઓરે ડોરે રંગ આપો સર અલે તો એ ગયા કોઈ ના સદુજી ના ઘેર જવું છે. તો શું કોમ પડી પાવ તમારે તમારા ડખા નહીં થતા. આ પેલા ઓઢું ઉપર બે પાંચ જણા આઈ ને બબાલો કરી એની વાત ને એની જ બબાલ હતા ને. વાત સાચી એવમ કે ઉપર છે આ વખતે એરા બધું વાંચવી કર ઓવા ઝઘડા ના થવા જોયું આમ તો ત્યાં ના દાડા ઝઘડા હારા લાગી ના સારા લાગે ને. સાચી પેલો કીધો ભાઈ સમજતા નહીં એ તહેવારના દારા પીપી ના આવી જઈશી. એ તો એ દારૂ તો કહું છું નહીં યાર હકરું જ નહીં તું કોઈ કાદેમાં આવતું હોય ને કોઈક લેવા જાય ને એટલે પાછું ઈવન લડાઈ કરશે એ એવું કમ
તમે તે બનાયા મોટી તો તમારે કેવું પડે કે ચમ તમે નહીં કેતા તહેવારના દારે યોન સાચી હવે અમે કેવા જઈએ અમે તો ભૈયા રીતે કેવા જઈએ યોન એ વાત સાચી અમારે કેવું જરૂરી છે 2-3 શબ્દ કીએ હેડો લડો આબુ હતો હું આવું જ છું પણ આ છોકરાને પેલા આ ગગન છોકરાને મેં કેવું ને કોઈ ગયા શું કીધું બરોબર ચાલુ તો માર દીધો બોકડો આવો મેં તો હવે ઘઉં ઘેર ખાવા ભૂખ લાગી હા ઓ ડાયરી હા મઠોડી આવો આવો આયન મજામાં મજા મજા હા ઓવા કોણ હા લે રાખલું નહીં હા ભાઈ આ ઇન કાકો બહુ ભતીજો થાય રાખો રાખલું ભત્રીજો થાય ઓવા પણ તું કોઈ દાડો આવ્યો નહીં હું કોઈ દાર નહીં આવ્યો તો આ કોણ હા આ કોણ રાખલા માસી છોકરો તમાર શું થાય તાર મારો છોકરો તો હું ભલા માણસ ગોળ ગોળ ફેરવીને બોલાવ છું હું કહું કે મારો છોકરો એમ મારો છોકરો યાર એવું એમ ઓવા હા લેવા ગયા તા હવે ઘેર જ આવતા હા તે આપણું તો પડશે જ કે વાંકણ આરે તો રસ્તામાં ને થયો હા એ કલર તો બની ગયો હો કમ્પ્લીટ થઈ ગયો ચીકણું કરવા ખૂબ મોઈ ગયું પડે હા બાપા ઓ બાપા બાપા એ ડોલા જતું રહ્યું કેમ રોવું લે યાર હું ગભરાઓ કાણા કેટલી બૂમો પાડી કોનમાં હું ઇયરફોન લગાવી ઇયરફોન નહીં થોડી વોઇસ મેકાઈ જતી કે આવી વોક મેકાતી હે કાણા અત્યારે માહોને આયક ના આયા છે એક્સિડન્ટ થી અરે એવું ના બોલાય કે લાફો મેલે હમણાં તારા જીવી આવે નહીં આ હાલ આવી હજુ સુધી આ બધું મારે તો કલર બની ગયો આ તો ખાવાનું કોક કરવું પડશે તો હા તેવું ખાવાનું દેખા કરવું છે કોક તું બધું આ સાફ કર આપણું ઘર આપણને કોઈ ના બોલે જાદુબા એ ઘોડા એ જાદુબા ગોડો ગોડો ના કઈ હોત થઈ ગયો છું ઓ સમૂહ કરાયું વચમાં તે અમાર નેરવાળી જમીન નથી હા. નેર નીકળી ને 8 લાખ રૂપિયા મળે હું વાત કરું 8 લાખ રૂપિયા એક હાથરો 4 જીરો બા એવું થાય 8 લાખ આજે પૈસા મળી જાય પપ્પુ તને ના તો જો જાય રહ્યા તો જા. એ રાત મરી જરા અરે હું બોલું તું યાર તાન તને ખબર નહીં એ ઘરમાં હી તાં તે બોલાય કે બાર માર પૈસા લેવાના હા? ઓવા પૈસા લેવા ને વ્યવહાર મારા જોડે પાવ હા વ્યવહાર મારા જોડે હા તે તું આજે એક કામ કર પણ એક કામ કરું પણ હા હું કહું એટલું કર પેલો ચેક પડે લાઈનમાં મિલ જાય પેલા ફટફટ મહેમાન આવી એમાં અરે હરખી જ ના ભાઈ હોય પૈસા લે આવો તો આ બધું નહીં પણ આ નીકળતો તા ચપ્પલ જ ગોઠવવાનું ચાલો હા આપેથી કરી યાર આ વસ્તુ ના ચાલો પૈસા લે આવો તો લેન ભાઈ લે ગોઠવણી હરખી જ ના હોય જો બૂટ મારાય પા બૂટ સાફ કરી જાવ કે તને કોમ કર કે હું સ્ટાફ નહીં બીજું કે બીજું ભરે એ ફીવાન તો નહીં કાબુ મારા અરે કલર બનાવજે શું કાયદા તું મારે યાર ધૂળેટી આવા તું ઘેર આવ તું એતા બે આ પલોટી વાળી બે પેલા તું પલોટી વાળી બે જો તારે કલર જ બનાવવો હોય ને હોય હા તો બસ હું ગમે તેમ બેઠો હોય એની ચિંતા તારે શું કરવાના હોય સણકા ના કરે પૈસા લેવા આવ્યું હા ઓવ અરે કિતના ભાગ જે ભાવ કમ્પ્લીટ પ્લાસ્ટર ના તૂટું જો ભાવ નહીં તું તને કા બોડામાં થોડો મેલે એમ તો હનો મેલ હજી પણ એક વાત તો રાકા એ રાકા હા તારે હજી પેલું વોચ કરાયું મગજ નું તું હાલ કે ઓવ હજી થયું નહીં લાગતું મને ચાલ ને પૈસા પડી ગયા એવું લાગે ના ના યાર તાર મગજ હજી એવું ને એવું જ કલર રાખીને બે હવે જોવા દે છે. અરે એ કલર તો અરે પપ્પુ યાર કલર નહીં બે ખબર નહીં પડતી લે તને ખબર નહીં પડતી લે ઈમાનો દોયસી ખબર નહીં પડતી આ કલર ના બરા લગાવું તે કલર બે નહીં બે હું તો ચેક કરતો તો તારું મગજ હાથ ટુકડું ફરી ગયું અરે આ પોપર આમ જો તારા પૈસા જોતા નહીં મારા બરોબર બધે હાલવા હવે તો પોપર મારી વાગંબર મારા વખત થપડાયા હમણાં એક આર થન જો ખાલી ગોમો ને એકડે જો. કાળ ખાલી બધા ને બાવળિયા નિવાયા અમુક જગ્યાએ ઓબાએ વાયા તું એટલે હું ગમે તે પૈસા લઈ લઈએ બરોબર તારા જોડેથી મારા પૈસા નહીં લેવા હા તે તારા ઓબા પર કે આયુ જ નહીં આવી જા મારા શ્રાપ બીજા
જાવ અહીંથી. આ મગજ શીખર ચોથી ફરી ગયો તો હેડો અહીંથી. અને કાકા હું કોણ હતું છે મગજમારી કરતો હતો? ચો મગજમારી કરતો હતો. તાના હાલ કોઈ કૂકવા કરતા હતા એ તો હવે મારો ભાઈબંધ હતો એક. તે આયતા કરવાનું ધડમ ધડાતા તો મને રોજતા રોજતા બહાર આવ્યો. કોઈ ધરમ ધરા નતું થયું તો વાતો કરતા હતા એ. હું વાતો અમાર કરતો વાતો એવી હોય ભાઈ, મોટા ભાઈ હોય. એક રેલ ગાડી આઈ રાખલાના જેમ લાઈ જો તમારી બેનો આ રેલ ગાડી આઈ. રેલ ગાડી આઈ રાખ આપતો તારે. આવો આવો કલાકારની ભરતીમાં જવું? આવો શાંતિ. કલાકારની ભરતીમાં જવું? કલાકાર જતા મારથી જબરજસ્ત કલાકાર તારમાં આવો. એક ગીત ગાઈ નાખજો તાન. બધું છોડી દીધો. આવડતું નહીં કહી દો પેલા. હમણાં બેવફાનો ચાલુ કરી દે કે મારથી યાદમાં જાય કોની પડતા ઉભો થા કે યાર. એવું મૂકી જોઈ મને હસવું આવે. અને આવું મારું કેવાય એવું ના બોલાય. આપણે પણ કોઈ ડાયા પા તો શીખવા મળવા માંડે ફરત નહીં. એટલે થોડી મોન મર્યાદા રાખવી પણ મહેમાન ની. પણ મારો મન આવતો નહીં આવડશું. અરે ના આવે કે હું કરું થોડુંક મહેમાન આવે આપણા ઘેર થોડું હાચવાનું બરોબર. ગંદા પણ વધારે નહીં કરવાનો કોઈ તો પંચરી પડી જાય હાથા મનની બરોબર. મહેમાન આવે પોણી બોની પા અને પગે બગે નાખ ચાહે તને. ક્યાં શું ચાલે તમાર? એક નંબર ચાલે શાંતિ. જેવું હાઉ તમે તો આવતા નહીં, અમે તો આવીએ. આવું ને આવું આ 20 વર્ષે લઈને આયા રાટલા બસ જા કઈ આ નહીં આવી? અને વચમાં કામ લઈને આવો ટૂંક તો બાટલા લઈને આવો પાણી. ચાલ છેડો આવો તો. પણ મગજ નો વાયર નવું નખાય તો ના ખાયો? હા તો હજી તો ગોડા ગોડા જ ને. થોડી રિકવરી આવી ગઈ. હા થોડી રિકવરી આવી ગઈ. ગાડી પિકઅપ ઓછી પકડાય એનો મતલબ એમ નહીં કે એન્જિન ખરાબ હે. તમે ખરાબ ગાડી નહીં, આખું એન્જિન ખરાબ. ગોડો જ લાગે બાપા. એ તો બધું આપણો મગજ મંદી ને એ વાત સાચી. તમે પોઈન્ટ ની વાત કરો અમુક તારા મગજ તો હો. એ ખુરશી લેતા કાકા લઈ જાય કેમ ઘેર થી નહીં આપવાની. થોડું ડોક્ટરે કીધું 12 મહિનો ચીરી રિકવરી થાય. એવું હા ના ના હવે આવું ના બોલજો કે 2 લાખ રૂપિયા ખર્ચો આવ્યો. અરે પણ વચ્ચે વચ્ચે બેહી હોય. પણ આ નથી જગ્યા એવું ના કરાય. બેજાવાનું હાથું બેઠો શું બોલ્યા વખતે ફૂકટ નું તો દેખાતું નહીં. આવ ઘણો કરો ઘણો તકલીફ હે. આવ કરો સુનિલ નહીં આપણે ડાયરેક્ટ કરીને બતાવી. લે કલર બનાવતો તો કલર. ના ના છોકરો અરે પણ તમે તો શીખવાડી છે આ બધું. અડધો બંડા પોતા એ મોટો ચરિંગ કર્યો કેટલો લાડ કરતા હતા. અને એટલો બધો દર્જો લાયા કોણ લુગડો તમે. ઓહ મુક માર રાખવાનું હું જેમ વખત તો આવવાનું નતું ને હું કે ને એનું હતું ને લેગ ગયો નથી મળતી એ વખત તો ને ખબર નથી પડતી મન તો ભોણીએ કે ભોણ્યો છે ને એનો એટલે કેવું લાગતો બાબડી હતી તે. વાત સાચી છે તમારી પણ તમને યાર ખબર નહીં પડતી. 21 વર્ષનો થયો તાને લુગડો લઈને આ પેલું 200 રૂપિયા પટી જાય અત્યારે 1200 રૂપિયા થયા છે. મારે તો 4-5 ભોણિયા એક ને એક ભોણ્યો છે. એ વાત સાચી. તમે નતા થઈ રહી યાર રૂગડો મોટો લાવી ના માટે. એવું ઓહ કશો વાંધો નહીં યાર. શીરો પેલું બનાવ્યો એટલે ના હોય હવે. કીધું. ના હા વિશાલ એ તો હું કીધું ઘેર પણ બાજુ કહીએ હું ઘેર કીધું તું ઈન ભાઈ નહીં મચાય નહીં. તમારું કીધું તું. હા એનો નમેલા છોકરો ભેગું કારણ તમારા અંગાત રમશે. વાત લ્યો પાણી. અલા છોકરે અડી જાય બાકા પાણી આવતું હતું. તે ઉપર થી હાલ રાખણ મોય
લુગડો મારો લા ઓવો ટમાટર લાવ પણ હાથો થા પછી આલુ બસ જોડે પાણી નહીં કોના માટે પેલો લુગડો લેતા આવ? નહીં લાવો એ તો પછી લાવીએ પછી? પછી રવાના પેન તો આવી છે હે એ પેન તો જૂનું હે. એવું હું આવ્યું હતું ચલ રૂપિયો દે તારો લુગડો લે તો ખબર જ પડતી નહીં ખબર જ પડતી નહીં આખો દારી એક મેમોની પેલો લુગડો જુઓ એ જેટલા ભાવથી લાયો હોય જેવો લાયો હોય એવો રાખવાનો હોય પણ પૈસા આપણે એવું નહીં કેતા કે રે ખરાબ લાય પણ આ જુઓ જૂનો અને સદબત નહીં અલ્યા પણ ડાકા કલર ઉડી ગયો જુઓ ના ને આ તો નવી ફેશન નો અરે એવું શર્ટ જ આવે એવું શર્ટ જ આવે ભાઈ આ રૂપિયો હું હતો એક વખત જ વિશાલે પહેરે અરે પણ આજુ તમારે ના લાભો જ ના પાડી હતી. એક તો આયા તો 21 વર્ષે જેમ લઈ બનાવવા માટે હવે જીવાય ના મેલવું ના મેલું એવું ના કરે હમણાં પણજી પાડી જ દે એમ. હા પાડી દે પણ તમે મહેમાન ગતિ આવો ને એટલે તમે ના કર્યો અને ઘેર આયર્યા પાડી પાડી ફરશે એટલે મારું તો કોઈ હોભરતો જ નહીં. કાકા પણ આટલું બધું ના હોય પણ હોભરો કાઢો હું કહું તમને મોટું છે તો મારી વાત તો હોભરો તમારે ના લાવવું જ નતો લાભો તમારે ખબર તો હોય છે એવો આવો તો લઈને આવવાનો તો પણ નવો થી કે હું થયું છે આ ટાઈમ મારું પેરેન્ટ બેસ્યો હું તમારું લઈને આવું તમને કેવું લાગે કયો કાકા પહેલું તો જો તને શું લાગે જવા દો કમરે નાખી દેશે નાખી દે તમે કોઈ ઊંધું કહીએ ફાડી બાઈ નાખી નકર છોકરા એક જોર રે ને એ હાથ દારા જ ચલો 8મા દાર તો નવી લઈ આવી પડવી ન કરતી પાઈ લઈ જઈએ ઘેર આવો લઈ જજો એટલે માપ તો કાઢ લઈએ આવી હાલ પહેરશે તું ત્યારે તો જો માપ તો લેતા જઈએ નહીં બેરવી યાર જાય ગાંઠી યાર ખોટું આપણે ખાતું ખાઈ જશે શાંતિ રાખ તમારે રોટલા બોટલા ખાઈ જવાનું ના ના અરે આ બંધ થાક બોલ્યા વગર જઈને કસવાનું મોનું આ તમારા દખમાં માર પડે હું તો બોલ્યો ને પણ મારે હવે ચાલુ થઈ ગયું તમારા નોમનું હું શું તારનો હું બેઠો બેઠો કલર બનાવતો હતો એ બધું સાફ કરી દેશો ને ના કલર ઈટો નું ના બને મપોણા તને ખબર નહીં અડધા નો બને અડધા મરચા નો બને વંગારેલા મસાલા નો બને એ હવે જૂનો લુગડો લાયા આપડે પેલા વિશાલો લાયા ને એ આપી દે ઘણા વર્ષે લાવ્યો અમે નહીં તમારે જેવા અમે લાવીએ લુગડો એવું કુલ આવ્યું આપડે લાયા નહીં છીએ આવવાનો નહીં આવવાનો અને યાર ઉભો થા ને તો નહીં આવવાનો ઉભો થા ને કઈ એવું ના કરે ને લેતા જ કરે ચડ્ડો આલ દઉં ચીમ હા લે નાણા વાળો ચડ્ડો લાયા હતા આવું લઈને આવ્યો અરે એ નહીં યાર પેલો નવો લાયા આ તારો છે પણ તું વાપર છે લે મારે નહીં પહેરું હું તો પેન્ટ પહેરું જો એનો ના એટલું મીટર હાથ મસ્ત નહીં આવ્યો હોય ને 250 2.5 લાખ રૂપિયા મારા પડી જ જ્યાં લાગે બોલશો પણ મેં એવું કીધું તું કે ના જશો અમે ને અત્યારે નહીં એ બધું તપાસવું આપડે ખાવાનું કાઢી ઠેલી મી પીળી ઠેલી મી પાવો જોઈ લે ખાલી નવો નવો એક કઈ વખત પહેરે જૂનો લે આ તો કરે કીધું લે જૂનો આ પહેરે લે કરચો લે વરેલી તારા રૂપડો લેવા કે નહીં લેવા કે છે નવો ને જૂનો કોઈ આપવો નહીં તો પહેરવા થઈ રાખી ના કરતા હા ઓહો નહીં એ તો ને આ તારા માટે જૂનો લાવે તારો નવો હશે તો નહીં આગળ રાધે નહીં પાછો ના તો પાડી એવું લઈ લો પા બે બે લઈ લો બે બે નહીં સમજાવવાના ઈવન સાબિતજી આપણો હો એટલો ઝઘડા બગડા થઈ ના અમે તો સમજામ લે જોઈ લે ધીંગાણાનો ઢોલ વાગી જાય ઓન ઘેર ફોન આવ્યો હોય મારો ઓલો જૂનો પણ બોલાયો. આ લડિયા લડી છે કે
મૂકી એવું ના હોય તમે બનાયા અલે ઓ હોશિયાર મારા તો પણ શાંતિ રાખ. અલે શેઠુજી, શું થયું? કોક મહેમાન આવ્યો હોય તો આયતા બખાડા ના કરવાના હોય યાર. પેલા તો તમારા ઘેરથી જેલ જતો. અરે એ કાકા, મને કેટલી વખત બબાલ કરી દી મારા અંગાત. બોલે અગન બે ઈચ્છા તો તું મને જેવડો રાખલા. છોકરો છે. તમારો છોકરો કૂતરા જેવો ને તમે કૂતરા જેવા મહેમાન આયા લડ કરવાનું છે. અરે યાર એવું નહીં, હું તો સારું વાતમાં લડતા હતા એક. લડતા નતા. આર્યા લઈને આયા લુગડો હા. જૂનો લઈને આયા બરાબર આકલાવને એને લાય એ નવો તેને ચોક હંતા રાખ્યો પા નવો લાય હાચું બસ ગળાની શોખ હા. નવો લુગડો લાય એને જૂનો આલ્યો તે કે તમે જૂનો જ આલો છો તાર નવો આલો એ તા બખાડા કરતે હું સમજાવતો છું. અલે પણ તમારે તો બખાડા કરવાના આવી ગયા. એ નહીં એ જૂનો લાયા અમે જૂનો અરે પણ અમે અરે હાટું સાચી હા? એવું વાત. યાર. દેવરો હું નવો આલું ઈવન એ લુગડો લાયેલો પડ્યો મને નાટક કર્યો. અલે પણ રાખી આ એવું અમે ગોતો. તમે ઓના પેલું દવાખાનું અરે બતાવ્યું તો હજી તમારે એનું સાર ફેંકોણું સારું પડે. ભાઈ તો હું સમાધાન કરી નાખું ફટ લઈને. તમે સમજો. અરે જૂનો લાયા ને, હા જેમ હતા એટલે ને. હા. તમે જેમ પેટી ના કરો એ તમે નવા લઈ બરાબર ગમ્યું. બસ અને ફેરથી ના કરે 1200 રૂપિયાનો લુગડો એટલે મારે લાખ રૂપિયા ખર્ચો કરવાનો. એ તો કરો એ જ છે. એક કામ કરો લાકા માટે તો ને હું બેઠો નિત્ય નહીં લાખ રૂપિયા ખર્ચો થાય તો એ હું કરે યાર, તમારી વાત એવડે તો નથી આવડતી. તમારી ક્યાંનું તું કહો ને, આ તો ને ખાલી માપ લેવા લુગડો લાયો એમ કહીને ભૂલ કરવાના. કીધું આગળ દે તો પટાકા દે. એના માટે જુઓ મારે તો કોઈ સર નહીં માજી સર રાખવું વાત સાચી. લાખ રૂપિયા 2 લાખ અલે આ રૂપિયા ભાઈ હું કહું આ તો મોહનથાળ ખાવા માટે આવું કરતા હશે એમાં પાછા એટલે. ભાઈઓને મોંઢા કીધો ને આપડે ખવડાવો ભાઈ કાલ નાખો પેટી આપડે નાખો. રાકારો જેમ ફરજી કરવો હા, આપણા નોંધણી આ ગામમાં વાવા થઈ જાય કે 20 વર્ષે છોકરાનો જેમ કરે હા ગોડા વાત ગણ સાચી છે. આગળ ના આપણે તો ખવડાવું જ છે કે નો અમે તમે એવું લેવાય હતા. યાર તમે ઓલી ડુએટી નહીં આવતી તે આઈડિયા આવતા હતા તમારા ઘેર તમને ટપ કરવા કે પેલા 4-5 જણા આવીને એના બખાડા કરી ને બબાલું કરી તહેવાર બગાડી એટલે આ વખત તમે ધોન રાખો ઈમ. કશો વાંધો નહીં, એ તો આપડે કહી દીધું છે. દારૂ પહેલા તો કંઈ કહી દીધું. પહેલાથી આટલું કહી દીધું. ઓવા. કે આ વખત બખાડા છે ને તો સીધા પોલીસ સ્ટેશન, બીજી કોઈ વાત જ નહીં. નથી મોની તો ઠીક ના મોની પછી કોઈ છે હવે તમારે ગીધો જે હતા પીન ફરતો હોય. આ એમાં તો ઈ નતું. એમાં એમ ખબર હોત ને મારા હાથું આબાના તે લપીને આવી ગયો હોત. એટલે તો કીધું જ નહીં. જાણે હું કહું આ મહેમાન આપડે હાથ તો મેલાવો પણ હોતો નહીં યાર. યા ઉપર યાર હા બધું બે મની વાત બધું છોડો આપડે જક્ષીભાઈ વાત છોડો. તારે હાલ ખાઈ લો અને આપડે તારે હોજી આવો જેમની તૈયારીઓ કરો અને તારે લુગડો લઈને આયા. બરાબર. બખાડા કરતા ખાઈ લ્યો. અરે એ તો ના લડીએ અમે તો બે નીકળી જઈએ. કાકાને કહેજો. નહીં ખાડો બનાવ્યું ખાતો ખવડાવતા મહેમાન. અરે આવજો તાણે. પાછળ જઈએ. મહેમાનવાળા રે ને આપણા મહેમાનવાળા અમે લેટવાય એ આટલું તો હોગી જ રહેતા એટલે તો કહું મોનતાર ખાવા માટે કરતા હશે પણ તમે મોનતા નહીં પણ વધુ નહીં મોનતાર અંગાત બધી રાખવી હેડો તારે. વટનો ગાજર ખાધો ખવડાવો હા બસ લ્યો તમે ખાઈ લ્યો ના મેં તો ઘેર બનાવ્યું હો જાય લેટવો છો ત્યાંનો પેલો અંદર નહીં ગયો છોકરો 2 જણા લેટવો. મહેમાન કહેવાય તું સા આપણો મોટા પાયા અસર કરશું તારું હો